નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છીએ. ગઈકાલે આપણે જોયું હતું વૃત્તાસુર અને ઇન્દ્ર વચ્ચેનું યુદ્ધ. આજે આપણે જોઈશું વૃત્તાસુરનો પૂર્વજન્મ આખ્યાન. પરીક્ષિતે પૂછ્યું, હે બ્રાહ્મણ, રાજસ અને તામસી સ્વભાવવાળા એ વૃત્તાસુરનું ભગવાનમાં આવી દ્રઢ ભક્તિ કેમ હતી? ભક્ત લોકો ધન્ય હોય છે. શ્રી સુખદેવજીએ કહ્યું, પ્રાચીન કાળમાં સુરસેન દેશમાં ચિત્રકેતુ નામનો રાજા હતો. એને 1 કરોડ રાણીઓ હતી, પરંતુ રાજાનું મન સ્ત્રી, સંપત્તિ વગેરેમાં નહોતું લાગતું. એક દિવસ અંગીરા ઋષિ વિચરણ કરતા એને ત્યાં આવ્યા, એટલે રાજાએ એમની યથાવિધિ પૂજા કરી. ઋષિએ એને કહ્યું, રાજન, તમારી રાણીઓ, પ્રજા, મંત્રી, સેવક, વેપારી, દીવાન, નાગરિક, દેશવાસી, મંડલેશ્વર રાજા અને પુત્ર તો તમારા વશમાં છે ને? કારણ કે જેનું મન પોતાના વશમાં હોય છે, બધા લોકો એના વશમાં થઈ જાય છે. છતાં હું તમારા મુખને ચિંતાથી કરમાયેલું કેમ જોઈ રહ્યો છું? આ સાંભળી રાજા બોલ્યા, મુનિરાજ, તમે તો સર્વજ્ઞાની છો. મારી પાસે પૃથ્વીનું રાજ્ય, તમામ ઐશ્વર્ય અને બધી સંપત્તિઓ છે, પરંતુ પુત્ર ન હોવાથી આ બધું વ્યર્થ છે. એટલે પૂર્વજોની સાથે મારો પણ ગમે તેમ કરીને ઉદ્ધાર થાય એવો ઉપાય કરો. આ સાંભળી અંગીરા મુનિએ ચરુ બતાવી ત્વષ્ટાદેવને યજ્ઞ કરાવ્યો. યજ્ઞનું બચેલું ચરુ મોટી રાણી મૃત્યુતિને આપી ઋષિ બોલ્યા, તમને એક પુત્ર થશે જે હર્ષ અને શોક આપશે. આટલું કહી ઋષિ જતા રહ્યા. સમય જતા રાણીએ પુત્રને જન્મ આપ્યો. રાજાએ દાન પુણ્ય કર્યા અને પુત્રના જાત કર્મ સંસ્કાર કરાવ્યા. ઘણા કષ્ટો વેઠી પુત્રને જન્મ આપનાર મોટી રાણી મૃત્યુતિ ઉપર રાજાનો વિશેષ પ્રેમ જોઈ અન્ય રાણીઓ શોક કે ડસથી સળગી ઉઠી. એમણે રાજકુમારને વિષ આપી દીધું. મૃત્યુતિને આની કશી જાણ નહોતી. ઘણા સમય સુધી પણ રાજકુમાર જાગ્યો નહીં. ત્યારે દાસી એને જગાડવા લાગી, પરંતુ એને મરેલો જોઈ રાણીને વાત કરી. પુત્રને મરેલો જોઈ રાણી કરુણ સ્વરમાં વિલાપ કરતી પરમાત્માને કહેવા લાગી, હે ઈશ્વર, આ તે કેવો ન્યાય છે? માતા પિતા ન રહેતા પુત્ર મરી જાય. અમારા ઉપર આવા નિર્દય શા માટે બનો છો? પુત્ર વિયોગથી વિવળ બનેલી રાણી પુત્રને ખોળામાં લઈ વિલાપ કરતા બોલી, હે પુત્ર, તને ભૂખ લાગી હશે, લે, મારા સ્તનોમાંથી દૂધ વહેવા લાગ્યું છે, પીવા માંડ. અમારા દુઃખ અને શોકને દૂર કર. રાણીને રડતી જોઈ રાજા પણ રડવા લાગ્યો. બંનેને આવી રીતે વિલાપ કરતા જોઈ બધા સ્ત્રી પુરુષોને ઘણું જ દુઃખ થયું. આ સમાચાર સાંભળી નારદ અને અંગીરા ઋષિ પણ ત્યાં આવી પહોંચ્યા. વૃદ્ધ બાળક પાસે શોકાતુર રાજાને જોઈ નારદ અને અંગીરા મુનિ બોલ્યા, રાજન, શા માટે શોક કરો છો? શરીર નશ્વર છે, આત્મા નિત્ય છે. કેવળ અજ્ઞાનના કારણે આપણે સંબંધ માની લઈએ છીએ. આ બધી પરમાત્માની માયા છે. એક જન્મનો પુત્ર બીજા જન્મમાં પિતા, અને એક જન્મનો પિતા જ બીજા જન્મમાં પુત્ર થઈ જાય છે. કોઈનો પુત્ર અથવા પિતા નથી હોતો. ઈશ્વર જ રચના અને વિનાશ કરે છે. આમ ઘણી રીતે સમજાવ્યા બાદ રાજાએ પોતાના અશ્રુ લૂછ્યા અને બોલ્યા, હે મુનિઓ, મારા જેવા અજ્ઞાનીને જ્ઞાન આપનાર અવધૂત વેશમાં છુપાયેલા તમે બંને કોણ છો? અંગીરા મુનિ બોલ્યા, તને પુત્રદાન આપનારો હું અંગીરા છું અને આ દેવર્ષિ નારદ છે. તારા જેવા ભક્તને શોકાતુર જોઈને જ અમે આવ્યા છીએ. તમે પુત્ર માટે હથ લીધી હતી એટલે તને પુત્ર આપ્યો. હવે તમે જાણી ગયા હશો કે સંતાનમાં મમતા રાખવાથી કેવું દુઃખ થાય છે. સુખ, ઐશ્વર્ય વગેરે સ્વપ્ન સમાન મિથ્યા છે. જે લોકો કર્મ વાસનાથી પ્રેરિત વિષયોનું ચિંતન કરે છે, એમનું મન અનેક પ્રકારના કર્મોની સૃષ્ટિ કરે છે. ઉપદેશ બાદ નારદજી બોલ્યા, રાજા, સર્વનો મોહ ત્યાગ કરી ચિત્તને પરમાત્મામાં જોડો. એનાથી શંકરસરના દર્શન થશે. મહાદેવ વગેરે પણ એમના જ દર્શનોથી માયા મુક્ત થયા છે. ત્યારબાદ મહર્ષિ નારદે રાજાના મોહને દૂર કરવા પોતાના યોગ બળે એ મૃત બાળકના જીવાત્માને રાજા રાણી સમક્ષ બોલાવ્યો અને કહ્યું, હે જીવાત્મા, તારા આ શોકાતુર માતા પિતાને જો. તું તારા શેષ આયુથી આ શરીરમાં પ્રવેશ કર અને રાજ સુખ ભોગવ. જીવાત્મા બોલ્યો, કર્મોથી અનેક યોનિઓમાં કોણ જાણે કેટલીય વાર એ મારા અને હું એમના માતા પિતા બની ગયો છું. ખરીદ વેચાણમાં વસ્તુ એક વેપારથી બીજા પાસે જાય છે, તેમ જીવ ભિન્ન ભિન્ન યોનિઓમાં ઉત્પન્ન થતો રહે છે. બધા જીવો સાથે આવું જ બને છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી સગા સંબંધી છે, પણ મૃત્યુ પછી બધા સંબંધો તૂટી જાય છે. માટે એમણે શોક કરવો જોઈએ નહીં. એટલું કહી જીવાત્મા અંતર્ધ્યાન બની ગયો. શોકનું નિવારણ થતાં બધા લોકો સ્નેહ ત્યાગી મૃત શરીરને બાળવા માટે લઈ ગયા. ત્યારબાદ રાજાએ નારદ અને મહર્ષિ અંગીરાને પ્રણામ કર્યા. નારદજીએ તેને મહાવિદ્યાનો ઉપદેશ આપ્યો.
નારદજી બોલ્યા, ઓમકાર સ્વરૂપ હે ભગવાન વાસુદેવ, પ્રદ્યુમ્ન સ્વરૂપમાં હું તમને પ્રણામ કરું છું. તમે પરમાનંદ રૂપ છો. આ સમસ્ત વિશ્વ તમારું જ રૂપ છે, તમારામાં જ સ્થિત છે અને તમારાથી જ પેદા થઈ તમારામાં જ લીન થઈ જાય છે. મન, બુદ્ધિ, ઇન્દ્રિયો તમારો પાર નથી પામી શકતી. તમને પ્રણામ છે. આ ઉપદેશ આપી બંને ઋષિ બ્રાહ્મણો જતા રહ્યા. ત્યારબાદ રાજા ચિત્રકેતુએ માત્ર જળાહાર લઈ નારદજીએ આપેલી વિદ્યા 7 દિવસ સુધી ગ્રહણ કરી. એટલે એ વિદ્યાધરોના રાજા બન્યા અને મનની ગતિથી ભગવાન શેષની શરણમાં પહોંચી સ્તુતિ કરવા લાગ્યા. હે પ્રભુ, તમે ભક્તોના વશમાં છો અને અમારી ઉપર દયા કરો. જગતની ઉત્પત્તિ, પાલન, સંહાર તમારું જ કાર્ય છે. તમારા દર્શનથી હું ધન્ય બન્યો છું. ભગવાન બોલ્યા, હે રાજન, નારદ અને અંગિરાના ઉપદેશના પ્રભાવથી મારા દર્શન કરી તમારા મનોરથ પૂર્ણ થઈ ગયા છે. બધા પ્રાણી મારું જ સ્વરૂપ છે. એમને હું જ ઉત્પન્ન કરું છું. બધા પ્રાણી સુખ પ્રાપ્ત કરવા અને દુઃખ દૂર કરવા માટે કર્મ કરે છે, છતાં પણ એમને સુખ નથી મળતું. બધા કર્મોને દુઃખરૂપ સમજી જયમુક્ત બનો, જ્ઞાની બનો, મારા ભક્ત બનો. આ જ જ્ઞાનથી તમે સિદ્ધ બની જશો. આટલું કહી ભગવાન શેષ અંતર્ધ્યાન બની ગયા. શેષજીને નમસ્કાર કરી રાજા ચિત્રકેતુ મંત્ર વિદ્યાના પ્રભાવથી ઈચ્છા અનુસાર આકાશમાં ઉડવા લાગ્યા અને ઈશ્વરનું ગુણગાન કરતા હિમાલયની ગુફાઓમાં ફરવા લાગ્યા. એક દિવસ એ વિષ્ણુના આપેલા વિમાનમાં બેસી વિચરણ કરી રહ્યા હતા. ત્યારે મુનિઓની સભામાં તેમને પાર્વતીના ખોળામાં બેઠેલા અને આલિંગન કરતા શિવના દર્શન થયા. ચિત્રકેતુ હાસ્ય કરતો ઉચ્ચ સ્વરમાં કહેવા લાગ્યો, અરે, આ તો જગતગુરુ અને ધર્મના સાક્ષી છે, છતાં પણ મુનિઓની સભામાં પત્નીને ગળે લગાવી નિર્લજ્જની જેમ બેઠા છે. ની આ વાત સાંભળી શિવ તો ચૂપ રહ્યા, પરંતુ પાર્વતી ક્રોધિત બની બોલ્યા, એવું લાગે છે કે તું દંડને પાત્ર છે. બ્રહ્મા વગેરે પણ ધર્મનું રહસ્ય જાણતા નથી, એટલે જ તેઓ ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન કરવાવાળા શિવને આવું કામ કરવાથી નથી રોકતા. બ્રહ્મા, વિષ્ણુ વગેરે મોટા મોટા દેવતા પણ જેમના ચરણ કમળનું ધ્યાન કરે છે, એવા મંગળોનું પણ મંગળ કરનાર સાક્ષાત જગતગુરુ ભગવાન શિવનો આ ઘમંડી અને મૂર્ખ ક્ષત્રિય તિરસ્કાર કર્યો છે. તારા જેવો નીચ વૈકુંઠમાં રહેવાનું યોગ્ય નથી. ઓ દુષ્ટ, હું તને શાપ આપું છું કે તું અસુર કુળમાં જા. શાપ સાંભળી ચિત્રકૂટ વિમાનમાંથી નીચે ઉતર્યો અને પાર્વતીના ચરણોમાં પડી પોતાની અપરાધની ક્ષમા માંગવા લાગ્યો. ત્યારબાદ એ વિમાનમાં બેસી આકાશ પર જતો રહ્યો. આ જોઈ ભગવાન શિવે હાસ્ય કરતા જ પાર્વતીને કહ્યું, હે દેવી, તમે હરિના ભક્તોનો પ્રભાવ જોઈ લીધો. હરિની ભક્તિમાં ડૂબેલા રહેનાર ને કોઈ ભય નથી હોતો. તેઓ સ્વર્ગ, નર્ક દ્વારા સુખ દુઃખ વગેરેને સમાન સમજે છે. એમને કોઈ ઈચ્છા નથી. ચિત્રકેતુ ભગવાનનો ભક્ત છે. શિવની વાતો સાંભળી પાર્વતી શાંત બની ગયા. ચિત્રકેતુ પણ પાર્વતીની સામે શાપ આપી શકતો હતો, પરંતુ એ સાચો સાધુ હતો. એણે શાપને ગ્રહણ કરી લીધો, પરંતુ બદલામાં શાપ આપ્યો નહીં. એ જ ચિત્રકેતુ વિદ્યાધર બીજા જન્મમાં વૃદ્ધાસુર બન્યો. આ જન્મમાં પણ એ જ્ઞાન સંપન્ન અને વિદ્યા સંપન્ન હોવાથી અંતકાળે પરમાત્મામાં ચિત્તને સ્થિર કરી શક્યો હતો. વૃદ્ધાસુર પૂર્વ જન્મ આખ્યાન સમાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ.